પોરબંદરના ચિત્રકારે બનાવેલ અસ્માવતી ઘાટ પાસે કાંઠે પડેલી બોટનું ચિત્ર આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં મૂકવામાં આવતા કલા રસિકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. દિલ્હી ખાતે ઇન્ટરનેશનલ વોટર કલર સોસાયટી દ્વારા તારીખ 6 થી 9 ડિસેમ્બર સુધી વર્લ્ડ બિગેસ્ટ વોટર કલર ફેસ્ટિવલ સેકન્ડ ઓલિમ્પિક 2024નું આયોજન કરાયું હતું. 60 દેશના 550 ચિત્રકારોના ચિત્ર આ પ્રદર્શનમાં મૂકવા માટે પસંદગી પામ્યા હતા, જેમાં પોરબંદરના ચિત્રકાર બલરાજભાઈ પાડલિયા દ્વારા દરિયાકાંઠે અસ્માવતી ઘાટ નજીક કાંઠે પડેલી બોટનું ચિત્ર વેકેશન ઓફ બોટ્સ પસંદગી પામ્યું હતું, જેથી તેને પ્રદર્શનમાં મૂકવામાં આવતા કલા રસિકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. IWSના પ્રેસિડેન્ટ અનાતુર ડોગન કેનેડા, IWSના ઇન્ડિયા પ્રેસિડેન્ટ તથા પ્રસિદ્ધ ચિત્રકાર અમિત કપૂર દિલ્હી તથા મેઘા હાંડા કપૂર સાથે અનેક આંતરરાષ્ટ્રીય દિગ્ગજ ચિત્રકારો અને સહયોગી સંસ્થાના પ્રતિનિધિઓ પ્રદર્શનમાં ઉપસ્થિત રહ્યા હતા. ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રમુખ એવા બલરાજભાઈનું ચિત્ર આકર્ષણનું કેન્દ્ર બનતા તેઓએ ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના ચિત્રકાર કમલ ગોસ્વામી, શૈલેષ પરમાર, કરસન ઓડેદરા, દિનેશ પોરિયા, સમીર ઓડેદરા, ધારા જોશી, ભાવિક જોશી, દીપક વિઠલાણી તથા અનેક કલા રસિકોએ અભિનંદન પાઠવ્યા હતા. નિકુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. બલરાજ રામજીભાઈ પાડલિયા આંતરરાષ્ટ્રીય કક્ષાનો ઇન્ટરનેશનલ વોટર કલર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા એક આંતરરાષ્ટ્રીય ફેસ્ટિવલનું આયોજન દિલ્હી ખાતે કરવામાં આવેલું, જેની અંદરમાં પોરબંદર ખાતેની અસ્માવતી ઘાટમાં અમે જ્યાં લેન્ડસ્કેપ બનાવવા જઈએ છીએ ત્યાંનું એક વોટર કલરનું લેન્ડસ્કેપ મારું પ્રદર્શિત થયેલું અને 60 દેશના લગભગ 550 જેટલા ચિત્રકારોના ચિત્રો ત્યાં પ્રદર્શિત થયા હતા અને એની અંદરમાં પોરબંદરનું મારું વોટર કલરનું પેઇન્ટિંગ ત્યાં પસંદગી પામેલું, જે ત્યાંના આયોજકોએ પણ ખૂબ સરસ રીતે અમારા પ્રદર્શનોને નિહાળ્યું અને ઘણા બધા જ એવા દિગ્ગજ લોકો ત્યાં આખા વર્લ્ડ લેવલના ઉપસ્થિત હતા. ફ્રાન્સ, જર્મન, સ્વિટ્ઝરલેન્ડ, સ્કોટલેન્ડ, ઓસ્ટ્રેલિયા આવા બધા જ આર્ટિસ્ટો ત્યાં ઉપસ્થિત રહી અને પ્રદર્શનના ઉદ્ઘાટનમાં 3 દિવસ ડેમોન્સ્ટ્રેશન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું.